ખેડાના સંતરામ મંદિર ખાતે દેવ દિવાળીના પર્વની ઉજવણી કરવામાં આવી હતી અને 1,11,111 દીવા પ્રગટાવવામાં આવ્યા છે। તો પ્રગટાવવામાં આવ્યા હતા દીવડાઓ, જેમાં નડિયાદના સંતરામ મંદિરમાં દીવા પ્રગટાવવામાં આવ્યા હતા। ધામધૂમપૂર્વક દેવ દિવાળીનો તહેવાર ઉજવાયો હતો। તો ધામધૂમપૂર્વક દેવ દિવાળીના તહેવારની ઉજવણી કરવામાં આવી। સમગ્ર મંદિર પરિસર રોશનીથી જગમગી ઉઠ્યું હતું। મોટી સંખ્યામાં ભક્તો પહોંચ્યા હતા મંદિરે દર્શન કરવા માટે। ભક્તોનું પણ ઘોડાપૂર જોવા મળ્યું, જેના સીધા દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ। ખેડાના સંતરામ મંદિરમાં 1,11,111 દીવા પ્રગટાવવામાં આવ્યા હતા। દેવ દિવાળીના પર્વની ઉજવણી કરવામાં આવી હતી। નડિયાદના સંતરામ મંદિર ખાતે ધામધૂમપૂર્વક દેવ દિવાળીનો તહેવાર ઉજવાયો હતો। સંતરામ મંદિરમાં ક્યાંથી ભક્તો આવે છે અને કેટલા દીવા કરવામાં આવતા છે? જય મહારાજ। દેવ દિવાળી, દેવોની દિવાળી આપણા મંદિરમાં ઘણા વર્ષોથી તેલ અને ઘીના દીવા આખા મંદિરની પરિસરમાં કરવામાં આવે છે। આપણા યોગીરાજ શ્રી સંતરામ મહારાજ જ્યોત સ્વરૂપ છે। મહારાજશ્રીની વાણીમાં લખેલું છે, અક્ષરાતીત અલખ ધની આપ અખંડ અવિનાશ, પરમ પુરુષ પરમાત્મા પૂરણ જ્યોત પ્રકાશ, દીપ જ્યોત પ્રગટ ઓમકારા। મહારાજશ્રી ઓમકાર સ્વરૂપ છે અને ઓમકાર સનાતન ધર્મીઓનું સર્વમાન્ય પ્રતીક છે। અને મહાપુરુષ સંતરામ મહારાજ ભગવાન દત્તાત્રેયનો અવતાર। આજના દિવસે ખાસ બધા ભક્તો ફોરેનમાંથી પણ સંતરામ મહારાજના જે જ્યોત સ્વરૂપ છે એને સ્પર્શ કરી શકે છે અને એટલા માટે આવતા હોય છે।